અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આપણે 112 નંબર ફક્ત ખાલી જે 7 નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા। 31 ઓગસ્ટને રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ 112ની જે પ્રોજેક્ટ છે અને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ। આ પ્રોજેક્ટને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર, રાજકોટ રેન્જ કે ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત 112 નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય, એમ્બ્યુલન્સને લાગતા હોય, ફાયરને લાગતા હોય, મહિલા હેલ્પલાઇન નંબર હોય, ડિઝાસ્ટરને લાગતા હોય, બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર 112માંથી આપણે મળી જશે। આ પ્રોજેક્ટ લોન્ચ થયા આને સાથે સાથે જે અગાઉ આપણે PCR વ્હીકલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે। અત્યારે રાજકોટ સિટીની અંદર 31 પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર 127 પોઈન્ટ છે। આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં 157 પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના। હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ નહીં કરીને ફક્ત 112 નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે। આપને પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઊભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ આપણા ઓછા હોવા જોઈએ। આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી। જેવી રીતે કોલ આવશે ક્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહનની જરૂરત પડશે તો આ EMRI તરફથી પછી દરેક અઠવાડિયામાં 15 દિવસમાં આને રિવ્યૂ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ પોઈન્ટો ચેન્જ થતા રહેશે। હવે આજ રાત 12 વાગે પછી ફક્ત 112 ડાયલ કરવાનું। અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલથી ગલતીથી 100 નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂટ 112 ઉપર થઈ જશે। તમને ખ્યાલ નહીં આવે કે તમે 112 ડાયલ કર્યા છો, તમે 100 ડાયલ કરશો તો પણ મળશે 112 ને જ આજ રાતથી। તો તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ, ફક્ત 112 યાદ રાખો।